हेलो दोस्तों, नमस्कार। जय माताजी, जय मुरलीधर, जय काळिया ઠાકર। આજે આપણે આ જીરામાં આવી ગયા છે। પાછતરું જીરું છે, તમે જોઈ શકો છો જીરું કેવું છે એ। અને પાછતરું છે એમ થોડુંક પારવું પણ બહુ છે। તો આપણે આ જીરાની વાત કરવાના છીએ કે હવે આ જીરામાં પાણી પાવાનું છે। હવે પાણી 50 દિવસનું જીરું છે ને 50 દિવસમાં પાણી પાવાનું છે। તો આમાં કોઈ નુકસાન કાંઈ થાય એમ છે કે નહીં એ આપણે વાત કરવાની છે। તો પહેલાં હું તમને કહી દઉં કે દેશી ખેડૂત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા મિત્રો હોય એ। આપણે અવાજ ખેતીવાડીને રિલેટેડ વિડીયો અવારનવાર આમાં મૂકતા જ હોય છે। તો આપણે વિડીયોને આગળ વધારીએ તો જોઈએ કે આ 50 દિવસનું જીરું છે। તમે જુઓ છો કે પારાની ઉપર દેખાવા માંડ્યું છે, એટલે 50 દિવસનું જીરું થઈ ગયું છે। અને 50 દિવસનું જીરું છે તો આમાં એની હું કર્યું છે ને પાણી પાવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ ખાતર છે, મલ્ટીસ્ટાર ખાતર છે કેવલ કંપનીનું। અને આ એગીસનું જે પાવડર હતું એ છે, ને એ પાવડર આમાં નાખવાથી હુકારો નથી આવતો। એ હાટું થઈને આમાં પાવડર નાખ્યું છે કે ખાતરમાં ભેળવીને પાવડર નાખી અને પાણી પાવાથી હુકારો નથી આવતો। હુકારામાં ઘણી બ્રેક લાગે છે, રોકાઈ જાય છે, હુકારો નથી આવતો। એટલા માટે એ આ બે વસ્તુ ભેગી કરીને નાખી છે। અને આ જીરાને 50 દિવસે પાણી પાય તો આ જીરું કેટલું રીએ છે ને કેટલું હુકાય છે એ પણ આપણે જોવું। ને હુકાવાનું તો આમાં નામ છે જ નહીં, કેમ કે અટાણે તો કોઈ જાતનો હુકારો છે જ નહીં આમાં। તો આપણે આ વિડીયોને તમે જોઈ શકો છો કે વિડીયોમાં જીરું કેવું છે। જીરું બહુ સારું છે, પારવું છે થોડુંક પણ સારું જીરું છે। તો તમે અમારી દેશી ખેડૂત ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા આપણે અનુભવી વિડીયા લઈને આવતા જ હોઈએ છીએ। જય માતાજી, જય મુરલીધર।